રાધનપુર, સાંતલપુર, સમી આ તાલુકાઓમાં અનેકવાર કેનાલો તૂટી જવાની ઘટનાઓ સામે આવી છે. આ કેનાલો તૂટી જતા ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. ક્યારેક આ કેનાલો તૂટી જતા ઊભા પાકને નુકસાન થયું છે, તો ક્યારેક પાકોમાં પાણી ફરી વળતા નિષ્ફળ પાકો ગયા છે અને ખેડૂતોની સિઝન બગડી છે. આવા અનેકવાર પુરાવા સામે આવી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત રાધનપુરમાં આવો એક પુરાવો સામે આવ્યો છે. ભંગાણ થયું છે કેનાલમાં, તેની આજે વાત કરવાની છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુર સરદાર સરોવર નિગમ કચેરી દ્વારા તેમના અંડરમાં રાધનપુર, સાંતલપુર, સમી વિસ્તાર આવે છે. અહીંયાની બનાવેલ કેનાલોમાં ભ્રષ્ટાચાર જોવા મળતા આ કેનાલો અનેકવાર તૂટી જવાની ઘટનાઓ સામે આવી છે. જ્યારે કેનાલો તૂટે છે ત્યારે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થાય છે અને આ નુકસાન થતાની સાથે જ આ ખેડૂતો નર્મદા કચેરીએ પહોંચે છે અને વળતરની માંગણી કરતા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ક્યારેક આ ખેડૂતોને વળતર મળતું નથી અને માથે ઓઢીને રોવાનો વારો આવે છે. ખેડૂતની સિઝન બગડતી હોય છે. આવા અનેકવાર કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આ બધું નર્મદા કચેરીના જે કેનાલો બનાવેલ છે તે કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટ કર્મચારીઓના લીધે આ હલકી ગુણવત્તાની કેનાલો બનાવેલ હોવાથી અવારનવાર તૂટતી નજરે પડે છે. અવારનવાર આ કેનાલો તૂટતા અનેક વિડીયો વાયરલ થાય છે, અનેક રજૂઆતો થાય છે, અનેક ફરિયાદો થાય છે. ત્યારે ફરી સાંતલપુર તાલુકાના જજામ ગામે આવેલ કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે અને આ ગાબડું પડતાની સાથે જ આગળ ખેડૂતોને પાણી પહોંચવું મુશ્કેલ છે. ત્યારે નર્મદા કેનાલ અવારનવાર તૂટતી હોય તેવા દ્રશ્યો અનેકવાર સામે આવી ચૂક્યા છે. ફરી આ મુખ્ય કેનાલમાં ભંગાણ પડ્યું છે. કચ્છ બ્રાન્ચ કેનાલ છે, આ મુખ્ય કેનાલ છે. ત્યારે આ રિપેરિંગ નર્મદા કચેરી દ્વારા કરવામાં આવ્યું નથી. આમ તો રિપેરિંગ માટે સરકાર શ્રી તરફથી લાખો રૂપિયા રિપેરિંગ ખર્ચ પણ આપવામાં આવતો હોય છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર અને આ ભ્રષ્ટ કર્મચારીઓની બેદરકારીના લીધે આ રિપેરિંગ થતું નથી અને જ્યારે વધુ મોટા પ્રમાણમાં ગાબડા પડે છે ત્યારે જ આ રિપેરિંગ કરતા હોય છે. આવા અનેકવાર કિસ્સાઓ આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારે ફરી સાંતલપુર જજામ પાસે આવેલ બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે આ જે કેનાલમાં ગાબડું પડ્યું છે તેને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, પરંતુ આ કર્મચારીઓ હજી સુધી કેનાલ ઉપર પહોંચ્યા નથી. કદાચ રિપેરિંગમાં જો સમય લાગશે તો આગળ પાણી પણ બંધ કરી દેવામાં આવશે અને ખેડૂતોને જે ઊભો પાક છે તેને પણ નુકસાન થાય તેવી ભીતિ જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતોની એક જ માંગ છે, તાત્કાલિક નર્મદા કેનાલ રિપેરિંગ કરવામાં આવે. ત્યારે નર્મદા કચેરીના અધિકારીઓ ક્યારે આ કેનાલ રિપેરિંગ કરે છે તે આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આ નર્મદા કચેરીના ભ્રષ્ટ કર્મચારીઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ વિસ્તારમાં કેનાલો પણ હલકી ગુણવત્તાની બનાવવામાં આવી છે. તેની થિકનેસો પણ ઓછી હોવાના કારણે આ અનેકવાર કેનાલો તૂટી જવાની ઘટનાઓ અનેકવાર સામે આવી ચૂકી છે. ક્યારેક કેનાલો સાફ ન કરવાના કારણે પણ આ કેનાલો તૂટી જવાની ઘટનાઓ સામે આવે છે ને આવા અનેક વિડીયો અને અનેક આવેદનપત્રો પણ આપી નર્મદા કચેરીના કર્મચારીઓને ખેડૂતોએ તાકીદ કર્યા છે. પરંતુ આ ભ્રષ્ટ કર્મચારીઓ લાખો રૂપિયા ખર્ચ સરકારમાં પાડે છે, પરંતુ રિપેરિંગ કરતા નથી, સાફ સફાઈ કરતા નથી. ત્યારે જ આવી ઘટનાઓ સામે આવતી હોય છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.